કરી છે ભાજપ પણ હોય મિત્રો। મને હમણાં ઘણા લોકો કહેતા હતા કે સુદાનભાઈ કઈ રીતે ખેડૂતોનું દેવું માફ થઈ શકે, કઈ રીતે આદિવાસીઓની વિકાસની યોજના થઈ શકે। મેં એમને કીધું 5000 ભાજપના એવા કાર્યકર્તા છે જે હજારો કરોડની સંપત્તિ વાળા છે કે નથી ભાઈ? જોરથી બોલતા રહ્યો છે કે નથી? આપણી સરકાર આવે ને ગાંધીનગર થી એને ફોન જાય કે સાહેબે એવું કેવડાવ્યું છે કે સંપત્તિ દાનમાં આપવી છે કે પછી જેલમાં જવું છે, તો શું થાય ભાઈ? ખેડૂતોનું દેવું માફ થઈ જાય કે ન થઈ જાય? મિત્રો આજ પોલીસથી હું આપને વાદો કરું છું, આજ ખાખીદારી, આજ ભાજપના નેતાઓને સુરતની બજારમાંથી ઢસેડે નહીં તો ઈસુદાનને ફટ છે રાજનીતિમાં આવ્યા સાહેબ। આપણે ખરાબ વ્યક્તિઓ નથી, પણ કોઈ ખરાબ કરે, આપણી ઉપર અત્યાચાર કરે તો વ્યાજ સાથે વસૂલાત કરવાની તાકાત આપણે ધરાવીએ છીએ દોસ્તો। એ લોકોના જેટલા અત્યાચારો કરવા હતા એટલા કરી લીધા। મિત્રો મને ખબર છે, હું ને મનોજભાઈ પાર્ટીની જ્યારે એવો નબળો પીરિયડ આવ્યો 2022 પછી, ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીને ખોટી રીતે જેલમાં નાખી દીધા। અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા, મનીષજીને જેલમાં નાખ્યા, તમામ નેતાઓને જેલમાં નાખ્યા। અને એટલું નહીં, અહીંયા 182 ટીમો બનાવી 182 વિધાનસભામાં। હું આમ એક ફોન ઉપાડું ને ત્યાં બીજો કાર્યકર્તા કહેતો હોય કે સાહેબ ફલાણા ભાઈ જાય છે, પેલો કે સાહેબ ફલાણા ભાઈ જાય છે। મિત્રો એ દિવસે હું ઈશ્વરને યાદ કરતો તો, હું ને મનોજભાઈ બેઠા હતા। મેં કીધું એક દિવસ આ દિવસ પણ જતો રહેશે, અને જે દિવસે આ દિવસ જશે તે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર બનતા કોઈ રોકી નહીં શકે। એટલે આ સંઘર્ષના દિવસો મેં જોયા છે સાહેબ।